તો તમે બધા અહીંયા હો જ નહીં. આ બધી ખુરશીઓ ખાલી હોય ને તોય હું એમાં ભાભીને એમ કોક ના હું બોલીશ તો ખરી જ. ડોક્ટર બોલાવવા પડે કે બેનનું ભલે છે, તમે છો તો મારું અસ્તિત્વ છે. હું જે કહી રહી છું એ તમારા સુધી પહોંચે છે. તમારી આંખોમાં ક્યારેક નમી આવે છે, ક્યારેક ચહેરા પર સ્મિત આવે છે. તમારી વાત પહોંચી રહી છે એનો આનંદ છે. તો એ આપણી વચ્ચેનો પરસ્પરનો સંબંધ છે. અને પરસ્પરનો સંબંધ છે ત્યાં સુધી જ આ દુનિયામાં અસ્તિત્વનો ઉત્સવ ઉજવી શકાય છે. હું કોણ છું? કોઈ એમ કહે કે કાજલ આવી હતી, તો કોઈ પૂછે કોણ કાજલ? એટલે પહેલું રિએક્શન એવું હોય કે વક્તા છે, લેખક છે, કોઈની પત્ની છે, કોઈની બહેન છે, કોઈની માં છે, કોઈની દીકરી છે. મારી ઓળખ છે. કેમ? કારણ કે મારી આસપાસ સંબંધો છે. એ સંબંધોનો બગીચો જ આપણી ઓળખ છે. પણ આપણે તો બધા એકદમ હોશિયાર છીએ. મારે કોઈની જરૂર નથી. ના, મારે બધાની જરૂર છે. કારણ કે મારે ટકી રહેવા માટે, મારા અસ્તિત્વની પુષ્ટિ માટે, મારા સ્નેહ માટે, મારી લાગણી માટે, મારા ઋણાનુબંધ માટે મને તમે બધા જોઈએ છે. અને જ્યારે બધા જોઈએ છે ત્યારે સૌને અનુકૂળ થવું જ પડશે. એમાં કોઈ પ્રશ્ન જ બાકી રહેતો નથી. આપણો પ્રોબ્લેમ એ છે કે હું કોઈને અનુકૂળ નહીં થાઉં, બધા મને થાવ. અને બધા મને થાવ એની સાથે જ કે કોઈ મને આદર નથી આપતું, પણ તમે કોને કોને આપ્યો એનું એક લિસ્ટ બનાવો. કોઈ મને સન્માન નથી આપતું, તમે કોને કોને આપ્યું એનું એક લિસ્ટ બનાવો. Nobody loves me. Whom do you love? Have you ever expressed? Have you ever told anybody that I love you, I can do anything for you? We don't. દિલ ખોલીને આપણે કોઈને એવું કીધું કે તું અહીં સુધી આવી અને આપણે મળ્યા, એ મને બહુ ગમ્યું. મેં આજે સંગીતાને કહ્યું, મેં આઈ વોઝ નોટ એક્સપેક્ટિંગ યુ. તું મારી સ્કૂલની બેનપણી છે, તું અહીંયા આવી આટલા એક દિવસ માટે, મને બહુ સારું લાગ્યું. આપણને સારું લાગે આપણે નથી કહેતા, આપણે ચોક્કસ કહીએ કે હું ગઈ પણ એમાં ભાભીએ મારી સામે જોઈને મને બહુ ખરાબ લાગ્યું. એ તરત તમારે કહેવું છે. પણ તમને સારું શું લાગ્યું એ તમે એક્સપ્રેસ નથી કરતા, અને માટે તમે કોઈને ગમી શકો એવી સ્થિતિમાં મુકાતા જ નથી. મારે સૌને એ કહેવું છે કે તમારી સારી લાગણી, તમારો સ્નેહ, તમારો પ્રેમ, તમારો આદર, તમારું સન્માન અભિવ્યક્ત કરો ખુલીને. એ ગમવું છે. બધા એવું કહે છે કે સ્ત્રીઓ આમ મહેનત કરે ને સ્ત્રીઓ તેમ મહેનત કરે ને પરિવારને જમાડે ને બેલેન્સ કરે ને વર્ક લાઈફ બેલેન્સ કરે ને આમ કરે ને કેટલું બધું. આ છેલ્લા 5 દિવસથી હું રોજ આ જ સાંભળું છું. દરેક કાર્યક્રમમાં સેમ કહેવામાં આવે કે સ્ત્રી આમ છે ને સ્ત્રી મહાન છે ને સ્ત્રી જનની છે ને સ્ત્રી આમ છે. મારે ખરેખર દિલથી પૂછવું છે, નલિનભાઈએ જે કહ્યું એ બહુ સાચું છે, કે મારે ખરેખર દિલથી પૂછવું છે કે પુરુષ વિના સ્ત્રીના અસ્તિત્વને તમે પૂર્ણ કલ્પી શકો છો? તમે ખૂબ સરસ તૈયાર થયા હો, અરીસામાં તમે જોઈ લીધું હોય કે આજે હું ફટકો દેખાઉં છું, અને બહાર નીકળો અને વર તમારી સામે ના જુએ તો કેવો ગુસ્સો આવે. સીધી અપેક્ષા હોય કે તમારી સામે જુએ ને કે અરે જોરદાર લાગે. કે તમને ક્યાં કોઈની જરૂર છે? તમે તો અરીસામાં જોઈ લીધું છે. મજાની વાત એ છે કે આપણને સૌને એકમેક પાસેથી અપેક્ષા છે, અને એ વાત આપણે સ્વીકારતા નથી. સૌથી પહેલા તો ચાલો સ્વીકારીએ કે આપણને અપેક્ષા છે. અપેક્ષા જ નહીં રાખવાની. આવું બધું કોણ શીખવાડે? અને બધા એવું, મેં હવે બસ બધા પાસેથી અપેક્ષા છોડી દીધી છે. શેને માટે છોડી દીધી છે? તમે ઘરમાં રહો છો, 2 ટાઈમ ડાઇનિંગ ટેબલ પર ભેગા જમો છો. લેટ્સ live happily, let's smile at each other, let's hug each other, let's say that I love you, I can't live without you. કેટલી ટૂંકી જિંદગીમાં કેટલા વાંધા વચકા, અને એટલી ટૂંકી જિંદગીમાં આનંદની ક્ષણો કેટલી. કોઈ એ આજ સુધી આમ ફોટો પડાયો ના, બધા ફોટા હસતા છે. કેમ? કારણ શું? પ્લીઝ ટેલ મી. કારણ કે તમે સારી ક્ષણોને ભીતે લટકાવવા માંગો છો. સ્મૃતિ તો મધુર જ હોવી જોઈએ એવું આપણે ક્યાંક માનીએ છીએ. લગ્નના ફોટામાં એકબીજા સામે જોતા ન હોય, આમ છટક મગજ એવા ફોટા પાડે. ગમે એટલો ગુસ્સો હોય એનિવર્સરીના દિવસે, ઉપર ભલે લડ્યા હોય પણ નીચે કેક કાપવા આવે ત્યારે બધા હસીને ફોટા પડાવે. હા કે ના? સોરી, કરેક્ટ. તો એનો અર્થ એ થયો કે ફોટા તો આપણને હસતા જ જોઈએ છે, કારણ કે એ તો સ્મૃતિ છે, રહી જવાની છે, આ ફ્રીઝ થવાની છે, આ કાયમ રહેવાની છે. તો પછી મનની સ્મૃતિ ફ્રીઝ જે કરો છો એમાં કેમ આનંદ નથી? એમાં કેમ સુખ નથી? એમાં કેમ મજા નથી? એમાં કેમ કડવાશ? ગમવું તો બહુ સરળ બાબત છે. મને એવું લાગે છે કે ન ગમવા માટે બહુ મહેનત કરવી પડે. ગમવા માટે તો કંઈ કરવાનું જ નથી.
તમે જેવા છો એવા સરળ, નમ્ર, સાલસ, વિવેકી, પ્રેમાળ વ્યક્ત થાઓ, એટલું જ કરવાનું છે. કેટલા બધા મારા મિત્રો, મેલ ફ્રેન્ડ્સ બધા એવું કે બૈરાને એવું ના કહેવાય, આઈ લવ યુ માથે ચડી જાય. ત્યારે હું હંમેશા એને કહું કે એકવાર કહીજો, માથે નહીં ચડે, ચરણમાં નમશે. એટલું જ સાંભળવું છે એને તો. સ્ત્રીને તમે એક ગજરો લાવીને આપો, એમાં એને જેટલી મજા આવે છે સરપ્રાઈઝમાં, એટલી એને નિશ્ચિત વાઉચર આપી દો, જાઓ કે ત્રિભુવન ઝવેરીમાંથી જઈને લઈ આવજો સોલિટેર. ના, મારો એક મિત્ર છે, દર વર્ષે એની પત્નીને વાઉચર આપે કે તને જે જોઈએ લઈ આવજો. તો 2-4 વર્ષ તું જઈને લઈ આવી, પછી 1 વર્ષ એને કહ્યું કે ચલ તું ચલ, મને વાઉચર નથી જોઈતું, મને તારું જો આમ બધું. એટલે 2 જણા ગયા ઝવેરીની દુકાને. આ ભાઈને ગમે, બેનને ન ગમે, ને બેનને ગમે, ભાઈને ન ગમે. 1.5 કલાક મગજમારી કરીને બંને જણા કઈ ખરીદ્યા વગર બહાર નીકળી ગયા. ત્યારે મને એવો સવાલ, એને જયારે સ્ટોરી અમને કહી એની એનિવર્સરી પર, ત્યારે મને એક એવો સવાલ થયો કે કદાચ એને એમ કહ્યું કે તમે જે ખરીદો એ મને તો તમને હું સાથે એટલા માટે જ લાવી છું કે હું તમારી પસંદનું ખરીદવા માંગુ છું. તો કદાચ એ સ્મૃતિ કેટલી સુંદર, કેટલી મહેકતી, કેટલી અદ્ભુત હોત. કેટલી બધી પત્નીઓ એવી હોય કે જે એમ કે આ તો બહારગામ કેટલું ફરે ને બધે જાય, મારા માટે કશું લાવે નહીં. માંડ એક દિવસ પતિ આમ હમ કરીને, હિંમત કરીને સાડીની દુકાને જાય, સરસ સાડી લઈ આવે, પેક કરાવે, તમને આપે અને ખોલીને કે ગ્રીન, હું ક્યાં પહેર્યું છે? પતિ જીવનમાં બીજી વખત એ હિંમત નહીં કરે. તમે નિશ્ચિત કરી લીધું કે ફરી તો આ નહીં જ કરતા. એને બદલે તમે એમ કહો કે ગ્રીન, વાવ મારી પાસે ગ્રીન કલર નથી. હા, આટલો જ ફેર છે. આપણે બાપની બૈરી કહીએ છીએ કોઈને ઓળખાણ કરાવતી વખતે કે અમારા બાપની બૈરી છે, મળો. સમજાય નહીં કે શું સંબંધ છે? સમજાય ને? હું એમ કહું કે મારા બાપની બૈરી છે તો ખ્યાલ આવે ને કે કોણ છે? હા કે ના આવે જ ને? બાપની બૈરી કોણ હોય? માં હોય. પણ તમે એવું કહો છો કે અમારા બાપની બૈરી છે, તમે એમ કહો છો મારી માં છે. સારા શબ્દોમાં સ્નેહથી અભિવ્યક્ત થતા શીખી જઈએ તો હું માનું છું એકબીજાને ગમવું સરળ થઈ જાય. આપણે બધા ઝંખીએ છીએ પ્રેમ પણ આપતા નથી, ઝંખીએ છીએ આદર પણ આપતા નથી, જોઈએ છે સન્માન પણ આપતા નથી. કોઈને પગે લાગવામાં, કોઈને નમવામાં, કોઈના વખાણ કરવામાં ખોટા નહીં, પણ તમે ખરેખર કશું પામ્યા હો તો એ વાતને સહેજ સ્વીકારવામાં આપણને શું નડે છે? તો એનો જવાબ છે આપણો અહંકાર. હમણાંથી હું જોઉં છું કે લગ્નો થાય, હજી તો આલ્બમ ના આવ્યું હોય લગ્નનું, કેટરરના બિલ ના ચૂકવાયા હોય અને દીકરી પાછી આવે, શું થાય? તો કે નથી ફાવતું. અને એમના ઝઘડા, એમના કારણો તમે સાંભળો તો તમને એમ થાય કે આ બાબતે કોઈ ઝઘડી શકે? એટલું બાલિશ, એટલું સમજ વગરનું. અને ત્યારે એમ થાય કે આ અહંકાર જ છે, બીજું કંઈ નથી. મારે સૌને કહેવું છે કે અસ્તિત્વનો આદર કરો, અસ્તિત્વનું ગૌરવ કરો, પણ અસ્તિત્વનો અહંકાર ના કરો. કારણ કે સૌથી મોટું તો પરમ તત્વ છે, જેણે આપણને બધાને સર્જ્યા છે. કોઈ કારણસર 2 જણાને ભેગા કર્યા છે. મારી એક બેનપણી હમણાં મને SMS મોકલેલો, બહુ ઇન્ટરેસ્ટિંગ, કે જોડીઓ સ્વર્ગમાં બને છે. લોકો કહે છે ને મેરેજીસ આર મેડ ઇન હેવન, અને મર્યા પછી સ્વર્ગમાં જ જાય છે. તો પૃથ્વી પર શું કામ આવે છે? ઝઘડવા. ઇન્ટરેસ્ટિંગ SMS છે, મને ગમી ગયો કે વાત તો સાચી છે. પૃથ્વી પર શું કામ આવે છે? ઝઘડવા ના, પ્રેમ કરવા, એકમેકને સપોર્ટ કરવા. આજે આ 15,51,000 કઈ જીવનભર નહીં ચાલે, પણ આ 15,51,000 નો આશીષ છે, પીઠબળ છે કે તું આગળ વધ, હું ઊભો છું. કઈ ખૂટશે તો હું તારી સાથે છું. 15 લાખ રૂપિયામાં શું થવાનું છે આજના જમાના? પણ આ એક નાનકડું સરસ જેસ્ચર છે, એવું કહેવાનું કે હું છું ને, તું તારે કર. કેટલા બધા પતિઓ ભયાનક મહેનત કરે યુવાનીના દિવસોમાં, રાત દિવસ જોયા વગર કામ કરે, અને ત્યારે દરેક વખતે એમ કે હું તો મારા પરિવાર માટે કરું છું. હું તમને બધાને એનો પુરાવો આપું, તમે માની જશો. એક લેગિંગ લેવાનું હોય ને તો 4 સ્ત્રીઓ જાય. હા કે ના? હસો હસો, ગભરાઈ ના જાઓ કે આને તો બેટિંગ ચાલુ કરી. એમ જાઓ છો ને 4 જણા, આખી બપોર મોલમાં ફરે, વિન્ડો શોપિંગ. કોઈ પતિ, કોઈ પુરુષ બપોરે ઓફિસમાંથી ઉભો થઈને મોલમાં ભટકવા જાય છે? હા કે ના? તો એનો અર્થ એમ થયો કે એ તો બિચારા કેટલી મહેનત કરે છે. અને આપણે કોઈ દિવસ થેન્ક યુ કીધું છે? તો કરે જ ને ભાઈ, જવાબદારી લીધી છે તો પૂરી તો કરવી પડે ને. એમાં શું ઉપકાર કરે છે?
ના, બંનેમાંથી કોઈ કોઈના પર ઉપકાર નથી કરતું, પણ એટ ધ સેમ ટાઈમ બંને એકબીજાની સાથે એકબીજાને સ્નેહ કરીને જીવે એ જરૂરી છે. સંતાનો સાથે, ટીનેજના બાળકો સાથે હું જોઉં છું, મમ્મી આખો વખત પોલીસ થઈને વર્તે છે. ક્યાં જાય છે, કોણ છે, કેમ, ફોન કેમ લોક રાખે છે, કેમ આમ કરે છે, કોણ ભાઈબંધ છે, ફ્રેન્ડ એટલે કોણ, ગર્લ કે બોય. હું એવું માનું છું કે તમે તમારા બાળપણની, તમારી યુવાનીની વાતો એની સાથે શેર કરો. એ ડેફિનેટલી તમારી સાથે એની યુવાની અને એનું બાળપણ શેર કર્યા વગર નહીં રહી શકે. એ તમારા અસ્તિત્વનો હિસ્સો છે. તમે જન્મ આપ્યો છે, તમે ભાવ કર્યું છે, તમે મોટા કર્યા છે. તમે શા માટે એની સાથે તમારું દિલ ખોલીને વાત નથી કરતા? તમારા મોટા ભાગના ઘરોમાં, આપણા ઘરોમાં સંવાદ નથી થતો, સૂચના આપીએ છીએ. નાઈ લે, ખાઈ લે, બેગ પેક કર, સ્કૂલે જા, આવી જા, બૂટ કાઢ. બચ્ચું બિચારું સ્કૂલેથી આવ્યું, એકદમ એને એક્સાઇટમેન્ટ, મમ્મી મમ્મી, પેલા બૂટ કાઢ, ત્યાં મૂક. ફરી બૂટ કાઢીને બિચારું આવે, મમ્મી મમ્મી, બૂટ કાઢ. મોજા આવી રીતે ફેંકાય, ઉપાડ. ફરી આવે, મમ્મી મમ્મી, હાથ પગ ધો, ખાઈ લે, પછી હું સાંભળું છું. ત્યાં સુધી તો એક્સાઇટમેન્ટ પૂરું થઈ ગયું, હવે એને નથી કહેવું, જાઓ. સાંભળી લો ને, ભલે બૂટ પહેરીને ઘરમાં ફરે તમારી જોડે 2 મિનિટ. એ એક્સાઇટમેન્ટ જે એને તમારી સાથે શેર કર્યું હશે ને, એ એના જીવનની સ્મૃતિ છે. પેલા ફોટા જેવી કે મેં આવીને મમ્મીને કહ્યું ને પછી મમ્મી વોઝ સો એક્સાઇટેડ. દેટ ઇઝ વોટ યોર ચાઇલ્ડ વોન્ટ્સ. આપણે સમય નથી આપતા, વસ્તુઓ આપીએ છીએ બાળકને એની અવેજીમાં. નવો ફોન, નવી વસ્તુઓ, નવા નવા રમકડા. કેમ? તો કે મારી પાસે ટાઈમ નથી. તું તારો ટાઈમ આની જોડે પાસ કર. કેટલી મમ્મીઓ વાર્તા કહે છે. હવે તો મોબાઈલ ચાલુ કરી દે છે, વાર્તાઓ રેડીમેડ તમને મોબાઈલ પર મળે છે. પંચતંત્રની વાર્તાઓ, આ વાર્તા, પેલી વાર્તા, સિન્ડ્રેલા. ત્યારે મારે દરેક માને એવું કહેવું છે કે વાર્તા જેવો સંવાદ તમારા સંતાન સાથે બીજો કોઈ નથી. Every day tell a story to your child, a moral of the story and something